મિત્રો તમારે ગુજરાતી ફોન્ટ સાથે પોસ્ટર બનાવવું છે અથવા ગુજરાતી ફોન્ટ સાથે તમારે વિડીયો એડિટિંગ કરવો છે તો એના માટે મિત્રો છે ને પિક્સલ લેબ તો મિત્રો આવે છે, પણ વિડીયો એડિટિંગ માટે ગુજરાતી ફોન્ટ અને જે પણ તમારે થંબનેલ બનાવવું છે એની અંદર ગુજરાતી ફોન્ટ સાથે લેખિત કરવું છે તો એના માટે મિત્રો છે નવું એપ આવ્યું કાઇનમાસ્ટરનું સ્પ્રિંગ. તો લાઈવ પ્રૂફ સાથે આ વિડીયો તમને બનાવ્યો છે, જેમાં તમને છે ને કોઈ પણ થંબનેલ બનાવવું છે એની અંદર સ્ટાઇલ ફોન્ટમાં તમારે લખવું છે તો તમે લખી શકો છો, અને કોઈ પણ વિડીયોમાં તમારે સ્ટાઇલ ફોન્ટમાં તમારે લખવું છે તો પણ લખી શકો છો. બસ વિડીયોને મિત્રો ખાસ ધ્યાન આપજો, અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સૌથી પહેલું તો એપ્લિકેશન મિત્રો જોઈ લો, સ્પ્રિંગ આ એપ છે. તો આ એક કાઇનમાસ્ટરનું એપ છે મિત્રો, જેની અંદર મિત્રો છે ને ખાસ કરીને બધી સિસ્ટમ જેટલા પણ હું વિડીયો એડિટિંગ કરું છું બધા આ સ્પ્રિંગ એપ્લિકેશનની અંદર કરું છું. કાઇનમાસ્ટરની નવી પ્રોડક્ટ છે, જેની અંદર મિત્રો કાઇનમાસ્ટરની અંદર આડું કાંઈ આપણે ફોન રાખવો પડતો, એની જગ્યાએ આ એપની અંદર ઇનશોટની જેમ ઊભો રાખવો પડે છે આવી રીતે. તો આ એપને આપણે ઓપન કરી લઈએ. હવે અહીંયાથી ઇમેજ આપણે ફોટો કોઈ મતલબ થંબનેલ બનાવવું છે દાખલા તરીકે, તો અહીંયા ફોટોની સ્ટાઇલમાં જઈએ અને આપણે અહીંયા જે પણ આપણી પાસે કોઈ ફોટાઓ છે તો એમાંથી આપણે કોઈ ફોટો આપણે પસંદ કરી લઈએ. બરાબર, તો અહીંયા ઘણા બધા મારી પાસે ફોટાઓ ઓલરેડી પહેલેથી પડ્યા છે. તો અહીંયાથી આપણે થંબનેલ બનાવવું છે, તો થંબનેલ બનાવવા માટે જોઈ લો આ ટાઈપનું તમને ઓપ્શન મળે. તો આ ફોટો તમે પહેલેથી બનાવેલો છે તો આપણે ફૂલ સાઇઝમાં આ રીતે કરી લઈએ. જો અહીંયા તો આ ફૂલ સાઇઝમાં મેં કરી દીધો છે આ રીતે, અને આપણે આ રીતે બેકઅપ આવી જઈએ. બરાબર, હવે અહીંયા સાઈડમાં આપણે લખવાનું છે યુટ્યુબ માટે નવું અપડેટ કાંઈક. તો પહેલાં તો મિત્રો જો અહીંયા ટેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દઈએ, અને અહીંયા જે પણ ફોન્ટમાં લખવાનું છે એના માટે મિત્રો ખાસ તમારે જવું પડશે ગૂગલમાંથી ટેક્સ્ટ. તમારે જે પણ લખવાનું છે એ બધું તમારે છે ને મિત્રો કોપી કરીને લાવવું પડશે. બરાબર, ખાસ ડાયરેક્ટલી તમે અહીંયા ગુજરાતી લખશો તો ડાયરેક્ટલી સ્ટાઇલમાં લખાશે નહીં. એના માટે તમારે ગૂગલમાં જઈને તમારે જે પણ તમારું ટાઇટલ છે એ ટાઇટલને તમારે છે ને ગૂગલમાં જઈને કોપી કરવાનું છે. એ પણ તમને શીખવાડવાનું છે. વિડીયો તમે પૂરેપૂરો ખાસ જોજો. તો માફ કરજો, એક વચ્ચે કોલ આવી ગયો છે તો કોલ આપણે કટ કરી લઈએ. તો આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળે તો અહીંયાથી તમને જો આ મેં કોપી કરેલું છે, અહીંયા લાવ્યું છે, પણ અહીંયા તમને ખબર પણ નહીં પડતી એવી સ્ટાઇલમાં અહીંયા લખેલું છે. બરાબર, તો અહીંયા જો ફંટવાળું જે ઓપ્શન છે, ફંટવાળા ઓપ્શન ઉપર હું અહીંયા ક્લિક કરું છું. જેવું ક્લિક કરું છું એટલે પહેલાં તો જુઓ અહીંયા ફંટ ગુજરાતીનું ઓપ્શન છે, લિસ્ટ છે. આ રીતે માય ફંટનું ઓપ્શન તમને જોવા મળે. જો માય ફંટમાં જુઓ બધા ગુજરાતી ફંટ અહીંયા એડ થાય છે આ એપની અંદર. હવે અહીંયાથી હું કોઈ ફંટ અહીંયા સિલેક્ટ કરું છું આ રીતે, અને ઓકે આપ્યું છે. તો આપ જોઈ શકો છો કે ગુજરાતી સ્ટાઇલમાં ફંટ છે જુઓ અહીંયા, અને અહીંયાથી આપણે અલગ સ્ટાઇલમાં થોડુંક ફેરફાર કરી લઈએ આ રીતે, અને અહીંયા ઓકે આપી દઈએ તો તમને કંઈક આ પ્રકારનું દેખાશે. આમાં કલર તમારે જે પણ સેટ કરવા છે આવી રીતે, તો આ રીતે કલર ફેરફારમાં જે પણ તમારે લખવું છે તો તમે આ રીતે કલર પણ લખી શકો છો. જુઓ અહીંયા ખાસ કરીને તો આ રીતે કલરમાં ફેરફાર જે પણ કાંઈ કરવું છે એ બધું તમે આ રીતે એડિટિંગ કરી શકો છો ખાસ કરીને. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. આ કઈ રીતે આપણે એનું એડિટિંગ કરવાનું છે બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું. જુઓ અહીંયા આ રીતે, તો આ રીતે તમારે એડિટ કરવાનું છે. અને અહીંયાથી તમને જે ફરીવાર તમારે ફેરફાર કરવો છે તો ફંટના ઓપ્શનમાં જવાનું છે ફરીવાર, અને આ જે ફંટ છે એમાંથી થોડો ફેરફાર કરવો છે તો અહીંયા તમને બીજા ફંટ મળે છે ને વધારે તમારે ગેલેરીમાંથી લેવા છે તો અહીંયા ઓપ્શન તમને ફાઇલનું મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારા જે પણ ફંટ છે આવી રીતે તમારે ફંટને એડ કરી લેવાના છે. જેટલા બી તમે ફંટ અહીંયા એડ કરશો એટલે બધા ફંટ અહીંયા મિત્રો ખાસ તમને જોવા મળી જશે. બધા અલગ અલગ જો અહીંયા તમારે ફંટ છે ને જે પણ આવશે ને બધા અલગ અલગ સ્ટાઇલમાં તમને એ રીતે જોવા મળી રહેશે. જો આ રીતે, અને આમાંથી તમારે જે પણ ફેરફાર કરવું હોય તો એ કરી શકો છો. હવે ગૂગલમાં આપણે જવાનું છે તો ગૂગલમાં મિત્રો ખાસ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઈએ. તો એક નવી ફાઇલ આપણે નવી વેબસાઇટ આપણે ઓપન કરીએ. તો અહીંયા સર્ચ કરવાનું છે મિત્રો ખાસ ગુજરાતી ફોન્ટ. અહીંયા લખેલું છે કન્વર્ટર. જો આ લખેલું છે એવી રીતે તમારે લખવાનું છે. ત્યાર પછી પહેલા નંબરનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે, અને અહીંયા જે આ બોક્સ છે એની ઉપર ક્લિક કરીને તમારે 127 ઉપર ક્લિક કરવાનું છે. કેટલા? 127 કે એપી 127. તો આ કપ લખેલું છે 127, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા નીચેની સાઈડમાં તમારે જે પણ તમારું ટાઇટલ છે એ ટાઇટલ તમારે અહીંયા લખી લેવાનું છે. દાખલા તરીકે આપણે મારું નામ લખી લઈએ રમેશભાઈ, અને અહીંયા બે તીર તમને જોવા મળે છે ઉપર અને નીચે. આ તીર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા જે આવ્યું છે નામ લખેલું જે કોડ છે એને તમારે આવી રીતે કોપી કરી દેવાનું છે. તો કોપી કર્યું છે ને ફરીવાર હું અહીંયા આવું છું તમારા જે આપણે એપની અંદર, તો આને આપણે જે લખ્યું છે એને કાઢી દઈએ. જે તમને કોપી કરીને દેખાડ્યું છે એ ફરીવાર અહીંયા પેસ્ટ કરી લઉં
તો આપ જોઈ શકો છો કે આપણે રમેશભાઈ લખ્યું તો આ ટાઈપના અક્ષર તમને અહીંયા જોવા મળી રહેશે। અને ત્યાર પછી તમારું જે પણ ટાઇટલ છે એને તમે આવી રીતે ક્લિક કરવાનું છે। તો અહીંયા એક ઓપ્શન તમને મળશે સ્ક્રીન કેપ્ચર, એના ઉપર ક્લિક કરો। પહેલા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરો એટલે આ ફોટો તમારો છે ને ગેલેરીની અંદર સેવ થઈ જશે। અને વધુ તમારે કોઈ સિસ્ટમ એની અંદર ઉમેરવી છે તોય પણ મતલબ તમે બિંદાસથી ઉમેરી શકો છો। આ બેસ્ટ એપ્લિકેશન છે જેની અંદર કોઈ વોટરમાર્ક પણ નથી આવતું। તો માહિતી તમને મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મિત્રો ખાસ મળતા રહેશે।